ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં જો આપણે માખણ હાથમાં લઈ લીધું છે, કેટલા દિવસનું ભેગું કરેલું માખણ છે ને છું કે ચાલો આપણે ઘી બનાવી નાખવી. અને જો ઘી બને ત્યાં સુધીમાં આપણે ચીરું કરી નાખવી કે અથાણામાં જે છે ને ચીરું બધી ખતમ થઈ ગઈ છે, તો ઉપરથી થોડીક ચીરું નાખી દેવી. ગાજર ઓલમોસ્ટ હવે ઘી જો તૈયાર જ થવાનું છે, ત્યાં સુધીમાં આપણે આ ગાજરની ચીરું છે ને એ પલાળી દેવી. અને જો આપણે ખાટું પાણી સ્ટોર કરીને રાખ્યું હતું ને, હવે એમાં નાખીને પલાળી દઈને આપણું ઘી છે મસ્ત મજાનું રેડી. અગો બાઈ, મને આ બધી વસ્તુ કરું ને તમને બહુ ખુશી થાય, કેમ કે મેં એવું કોઈ કર્યું નહોતું ને હવે કરવા મળીશું કામ બધું. અને જો આપણે કામ કરતાં કરતાં ગીત ન ગાવીને ડિસ્કો ન કરવીને ત્યાં સુધી મજા જ ન આવે. હું ગીત તો ગાવે તો જ મારે કામ થાય. જો આપણે ફ્રી પડીને આપણે જો સેવ ને મમરી ખાવા મળ્યા ને પતિ દેવાને પંચાયત કરવા મળ્યા, એટલે આપણે સવારનો એક કોલ તો કરવો જ પડે, તો જ મજા આવે. મેં છે ને એને પહેલેથી કીધું હતું કે એક વિડીયો બનાવશું, તો એને વિડીયો મારો બગાડ્યો જો, તો એટલે હું ઘસકાવું છું મારો વિડીયો તમે કેમ બગાડ્યો. અને પછી બે બેસી ગયા જમવા, અને જમવામાં બનાવ્યું તો આપણે સુકલ ચોળીનું શાક, રોટલી, સલાડ, કેરી, તો આવી જાવ બધાય જમવાનું. મેં જો આ ફ્રીજમાં ઘી મૂકી દીધું તો ઢેફા જેવું ઘી થઈ ગયું. અને આપણે થઈ ગયો ક્લાસીસનો ટાઈમ, 2 કલાક ક્લાસીસ કમ્પ્લીટ કરીને પતિદેવ જો ઘરે છે તો એ સિંગ ચણા ખાય છે, તો આપણે એને કંપની દેવી પડે ને, એકલા એકલા થોડા ખાવા દેવાય. તો જો આપણે સિંગ ચણા ખાતા હતા ને પછી મને કે હાલ આપણે એક ગેમ રમી. એ ગેમમાં એ શું સીટિંગ કરે છે ને એ જોજો, મજા આવશે. મેં 2 પાર્ટમાં વિડીયો મૂક્યો છે મારી યુટ્યુબ ચેનલમાં, જઈને જોયા. મળીએ કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ.